માત્ર 22,51,000 જ તમને તમારા સપનાનું ઘર મળી જશે, એ પણ એકદમ પ્રાઇમ લોકેશન. જેમ કે જામનગર હાઈવે ટચનું આપણું લોકેશન રહેવાનું છે, માત્ર 200 મીટરના અંતરે. અને એનાથી પણ પ્લસની વાત એ છે કે 40/30ના કોર્નર ઉપર આપણો પ્રોજેક્ટ આવે છે, કે જ્યાં 2 BHK 2 વેરિયન્ટમાં ઓફર કરવામાં આવે છે. અને સ્ટાર્ટિંગ રેટ છે માત્ર 22,51,000. જોઈ લો બિલ્ડિંગનું એલિવેશન. આ રહેવાનો છે તમારો 40/30નો કોર્નર. 28 ફ્લેટની સોસાયટી રહેવાની છે અને બધી નાનાથી લઈને મોટી વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સેમ્પલ ફ્લેટ રેડી છે, ઓલમોસ્ટ પોઝેશન પણ રેડી જ છે આપણા પ્રોજેક્ટનું. તો રાહ ના જોવો જોઈએ તો આ વિડીયો પૂરેપૂરો જોવો. આજના વિડીયોમાં બધી ડિટેલ્સ આ પ્રોજેક્ટ બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટની આપું છું. તો ચાલો શરૂ કરી. તો પ્રોજેક્ટની અંદર એન્ટર થતાની સાથે જ આપણો જે આ મેઇન ગેટ છે ને, એ ફૂલ્લી એક સાઈડની આખી સાઈડ જ ઓપન રાખવામાં આવેલી છે, જેથી કે તમારી કાર પાર્કિંગ કે ટુ વ્હીલર પાર્કિંગમાં કોઈ પણ જાતનું તમારે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે. અને આ રહેવાનું છે આપણું ગ્રાઉન્ડ ફ્લોરનું આખું પાર્કિંગ, જ્યાં લોટ્સ ઓફ ટુ વ્હીલરનો તો સમાવેશ થઈ જ જશે, પણ ઘણી બધી ફોર વ્હીલ પણ સમાઈ જશે. તો પણ ચિંતા ન કરો. 7 માળનું બિલ્ડિંગ છે, 28 યુનિટ અવેલેબલ છે. જો આ બાજુ પણ તમને અહીંયા પાર્કિંગ સ્પેસ આટલી મોટી મળે છે 28 ફ્લેટ માટે, ધેટ્સ ઇનફ. બટ તો પણ ડેવલપરે આ બાજુ જો નીચે આખું બેઝમેન્ટ પાર્કિંગ રેમ્પ સાથે બનાવેલું છે. અને જેની એન્ટ્રી સોસાયટીના અંદરથી નથી આપેલી, એનો ગેટ પણ તમને સોસાયટીમાં બહાર જ જોવા મળી જશે, કે જેથી કાર પાર્ક થઈ જાય આરામથી. હવે જઈએ આપણે આપણા સેમ્પલ ફ્લેટ તરફ. અને ઓટો ડોર લિફ્ટથી ઉપર આવો ને તો પહેલાં તમને તમારો પેસેજ એરિયા જોવા મળી જશે. અને 28 યુનિટમાં 2 ઓટો ડોર લિફ્ટ આપવામાં આવેલી છે, બાજુમાં તમે જોઈ શકો છો. આ સાઇઝનો તમારો રહેવાનો છે પેસેજ એરિયા. પર ફ્લોર માત્ર 4 જ યુનિટ અવેલેબલ છે, 2 આ બાજુ અને 2 એની ઓપોઝિટ ડિરેક્શનમાં. આ છે 527 સ્ક્વેર ફૂટનો ફ્લેટ ને આ છે પ્રોપર 600 સ્ક્વેર ફૂટનો ફ્લેટ. એ રીતના 2 ઓપ્શન આપણી પાસે અહીંયા અવેલેબલ છે. હવે બતાવીએ આપણે તમને બજેટ ફ્રેન્ડલી ફ્લેટનું પ્લાનિંગ કેવું હોવું જોઈએ. તો કે એકદમ જોરદાર હોવું જોઈએ. અને મેઇન ગેટથી એન્ટર થાવ ને એટલે આ રહેવાનો છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. 2 BHKમાં સેપરેટેડ લિવિંગ એરિયા બહુ ઓછા પ્લાનિંગમાં જોવા મળે છે. આ તમારો સેપરેટેડ લિવિંગ એરિયા છે. કિચન આની ઓપોઝિટ સાઈડ તમને આપવામાં આવ્યું છે, કે જેથી આ વોલથી એક પ્રોટેક્શન મળે છે. સી શેપ, એલ શેપ, વોટ યુ વોન્ટ, એ રીતનું તમે અહીંયા ફર્નિચરિંગ કરી શકો છો. સામે ટીવી યુનિટ રાખી શકો છો. અને પ્લસ પોઈન્ટ તો એ છે કે લિવિંગ રૂમમાં પણ તમને આ સાઇઝની કંઈક સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે, કે જે ફૂલ ઓફ વ્યૂ ધરાવે છે. જામનગર રોડનો વ્યૂ આવે છે, આપણા 40 અને 30 ફૂટના કોર્નર રોડનો પણ અહીંયાથી વ્યૂ આવે છે. તો આ છે આખું હોલનું સેટઅપ. મેન ડોર આ જ રીતનો લેમિનેટ તમને જોવા મળી જશે. અને આ બીજી એક વાત કહું ને, જે પણ વસ્તુ તમે અત્યારે જોવો છો ને, સેમ આ જ હાલતમાં આપણે ફ્લેટ તમને ડિલિવર કરવાના છીએ. આ બાજુ આવતો રહ્યો પ્રાઇવેટ કિચન તમને 2 BHKમાં જોવા મળી છે, જેમાં તમારો આ મેન પ્લેટફોર્મ આ રીતનો રહેવાનો છે. સામેની બાજુ સર્વિસ પ્લેટફોર્મ, સ્ટોરેજ માટેની એક્સ્ટ્રા સ્પેસ અને ડાઇનિંગ ટેબલ માટેનું અલગથી વોશ બેસિન પણ અહીંયા મૂકવામાં આવેલું છે. બાકી વાત કરી, હવે વધુ આપણો વોશ એરિયા. તો એ કંઈક આ સાઇઝમાં તમને જોવા મળી જશે. બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ અને ખૂબ સારી એવી બજેટ ફ્રેન્ડલી સ્પેસ પણ તમને અહીંયા વોશ એરિયામાં જોવા મળી જશે. હવે આપણે આગળ વધીએ તો ડેવલપરે હજી એક વસ્તુનું ધ્યાન રાખેલું છે. 2 BHK હોવા છતાં પણ એક રૂમનું આપણે અહીંયા કોમન ટોયલેટ આપવામાં આવેલું છે, કે જેથી ગેસ્ટ આવે કે કોઈ પણ વધારે મહેમાન હોય તો સચવાઈ જાય, રૂમમાં ડિસ્ટર્બન્સ નથી આવતા. પહેલો રૂમ જે અટેચ ટોયલેટ વગરનો રહેવાનો છે, વોર્ડરોબ માટેની જગ્યા, એલ શેપમાં મોટી બધી સ્ટેન્ડિંગ બાલ્કની અને આ સાઇઝનો તમારો મિની બેડરૂમમાં રહેવાનો છે. તેની એક્ઝેક્ટ સામે તમને જોવા મળશે તમારો બીજો માસ્ટર બેડરૂમ, જેમાં પણ સેમ એજ વોર્ડરોબ માટેની જગ્યા, સ્ટેન્ડિંગ બાલ્કની, જ્યાંથી જામનગર રોડનો વ્યૂ દેખાય. અને સાંજ પડે આ જ રીતની જોરદાર હવા ઉજાસ પણ જોવા મળે. અને તેનું અટેચેડ ટોયલેટ, બાથરૂમ બધા જ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને જોવા મળે છે. 587 સ્ક્વેર ફૂટનો ફ્લેટ તમને એવું લાગે છે કે ઇનફ નથી, થોડુંક મોટું જોઈશે તો આપણી પાસે બીજો ઓપ્શન છે એની જ એક્ઝેક્ટ બાજુમાં, જે પ્રોપર 600 કાર્પેટમાં તમને જોવા મળી જશે. પ્લાનિંગમાં ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ જાતનો ચેન્જીસ નથી, પરંતુ જો તમે રૂબરૂ આવીને સાઇટ વિઝિટ કરો તો તમને આ ફ્લેટમાં અને બાજુના ફ્લેટમાં ચેન્જીસ દેખાશે. કારણ કે આ એરિયા થોડોક મોટો થઈ ગયો છે, કિચન એરિયા મોટો થઈ ગયો છે, પ્લસમાં જે 2 રૂમની વચ્ચે આ ફોયર મળે છે, એન્ટ્રી પેસેજ, એ ઓલા ફ્લેટમાં નથી. કોમન ટોયલેટ સેમ એઝ ઇટ ઇઝ છે. બાકી બંને રૂમ પણ સેમ એઝ ઇટ ઇઝ જોવા મળશે, પરંતુ આની સ્ટેન્ડિંગ બાલ્કનીમાં પણ તમને થોડી જગ્યા વધારે જોવા મળશે. આ છે બાજુનો પાછો સેમ એઝ ઇટ ઇઝ આપણો માસ્ટર બેડરૂમ.
વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ બે ઓપ્શન જોરદાર 587, 22.51 અને 622.95 ની પ્રાઇસમાં તમને ઓફર કરવામાં આવે છે. અને હવે જો લોકેશનની વાત કરું ને તો આપણો આ પ્રોજેક્ટ સરાઉન્ડિંગના બધા પ્રોજેક્ટ કરતા લોકેશનમાં ચડીએ તો કહેવાય. પાછળનો વ્યૂ તમે એકવાર જોઈ શકો છો. પાછળ તમને એમ્સ સુધીનો વ્યૂ ચોખ્ખો દેખાય છે અને એ એમ્સ વાળો 100 ફૂટનો રોડનો તમને કનેક્ટિવિટી મળી જશે. પ્લસમાં સાઈડમાં જો ને તો આખું નાગેશ્વરનો એરિયો તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. કોર્નરનો પ્રોજેક્ટ તો છે જ. અને સામેની બાજુ જુઓ તો જામનગર હાઈવેથી તમને જે પણ બધા મોટા મોટા બિલ્ડિંગ્સ છે, નવો રિંગ રોડ ને SRP કેબ આપણે છે ને અટલ સરોવર, અહીંયાથી માત્ર ને માત્ર 10 મિનિટના અંતરમાં તમને જોવા મળી જશે. બાકી આ ફૂલ સાઇઝની તમારી બંને બાજુની ટેરેસ ઉપર આટલી મોટી સાઇઝના 2 વોટર ટેન્ક મૂકેલા છે. લિફ્ટ રૂમ છે બંને માટેનો. આવતા જઈને સોલાર પેનલનું કામ પણ ચાલે છે, તમે જોઈ શકો છો. અને એનાથી આગળ તમે વધો એટલે આ તમારી ફૂલ ઓફ ટેરેસ રહેવાની છે. તમે જોઈ શકો 28 ફ્લેટ માટે આ ટેરેસ ગુડ એન્ડ ઇનફ તમને જોવા મળી જશે. તો આ તો આપણો આજનો પ્રોજેક્ટ કે જે લોકેશન વાઇઝ પણ બેસ્ટ છે. તમે જોઈ શકો છો અહીંયાથી કંઈ આ રીતનું લોકેશન જનરેટ થાય છે અને એકદમ બજેટ ફ્રેન્ડલી રેટમાં છે, અફોર્ડેબલ રેટમાં છે. એમાં પણ 80 થી 90% તો લોન પણ અવેલેબલ છે આપણા આ પ્રોજેક્ટમાં. તો હવે રાને જો તને રહી જશો, અમુક જ ફ્લેટ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કમ્પ્લીટ જ છે. વધુ વિગત માટે, સાઇટ વિઝિટ માટે આજે જ ગૃહ નિર્માણ રિયલ્ટીનો કોન્ટેક્ટ કરો. આપણે મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.